દાહોદના દેવગઢ બારિયાનગરમાંથી 3 કિલોમીટર જેટલો રસ્તો નગરમાંથી પસાર થાય છે। આ રસ્તો બનાવને 7 વર્ષની આસપાસ થયા, જેમાં નવીન રસ્તો બન્યા પછી 2-3 વર્ષના સમયગાળામાં આ રસ્તો તૂટી જવા પામ્યો। છેલ્લા 3 વર્ષથી આ રસ્તાની હાલત એટલી કફોડી બનવા પામી છે કે રસ્તામાં ખાડા કે પછી ખાડામાં રસ્તો જેવી હાલત જોવા મળી। વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે। અનેક રજૂઆતો કરાઈ પણ કોઈ રસ્તો કે કોઈ નકલી કચેરીના ચોપડે નોંધાયેલો નથી અને જેના કારણે તંત્ર કાર્યવાહી હાથ ધરી નથી। अरे जीवना जोखमे गाड़ी चलाई है। बहु खराब रस्तो है। 2-2 फूटना तो खाड़ा है। गाड़ी चलती ज नहीं। तो गाड़ी में नुकसान एटलू आवे छे ने केवा जवुं तो कोने केवा जवुं। नगरपालिका नहीं जोती कि नहीं पीडब्ल्यूडी जोता, कोई जोता ज नहीं अमारी बाजू। छेल्ला 6 महीनाथी अमे आटली तकलीफ वेठीए छे के जेनो कोई वात ज नहीं पूछवानी। देवगढ़ बारियानगरनो स्टेट हाईवे रस्तो ए छेल्ला કેટલાક વર્ષોથી ચર્ચિત બન્યો હોય તેમ જોવાઈ રહ્યું છે। આજે આ રસ્તો બન્યો 2016-17ની સાલમાં બન્યો હતો, ત્યાર પછીથી એ રસ્તો છેલ્લા 5-1 વર્ષથી એટલો હાલત બની ગયો, ખખડતો રસ્તો બની ગયો છે। તમે જોઈ શકો છો કે રસ્તાની અંદર એટલા મોટા ખાડા પડી ગયા છે। આરસીસીનો રસ્તો બનાવેલો, આરસીસીના મોટા ને મોટા પોપડા ઉખડી જવાથી અત્યારે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે। અહીંયાથી વાહન ચાલકોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે। કેટલાક બાઇક ચાલકો આ ખાડાની અંદર અજાણતાના કારણે પડી જતા હોય છે અને મોટું નુકસાન થતું હોય છે વાહન ચાલકોને બી। ત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા પણ અહીંયા ઘણી તંત્રને પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે। આપણી સાથે નગરના એક વ્યક્તિ ઉભા છે, એમને પૂછીશું કે આ રસ્તા બાબતે શું કહેશે। આ 2016ની સાલમાં જે રસ્તાનું નિર્માણ થયું છે, અત્યારે રસ્તો ખૂબ બિસ્માર હાલતની અંદર છે, જેને કારણે બારિયા એક અમારું એક નગરનું એક મોટું સેન્ટર છે, તાલુકાનું હેડક્વાર્ટર છે, જેની અંદર તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે અને ગામડામાંથી અનેક લોકો બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવતા હોય છે। એ લોકોને ઘણીવાર આ રસ્તાની હાલતને લીધે ખૂબ જ તકલીફ પડતી હોય છે। સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે આ રસ્તો વહેલી તકેનું કામ શરૂ થાય અને વહેલી તો બને, જેથી હોસ્પિટલ ખાતે જતા ગર્ભવતી મહિલાઓ છે, પેશન્ટો છે, એ લોકોને ખૂબ અગવડતા ન પડે એની માટે સરકારશ્રીને નમ્ર નિવેદન છે। તમે જોઈ શકો છો કે આ રસ્તો જ્યારથી બન્યો ને ત્યાર પછી આજે છેલ્લા 5 વર્ષથી આ રસ્તાની હાલત એટલી ખખડધજ બનવા પામી છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ છેક સીએમ સુધી રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો નથી બની શકતો। ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે આ રસ્તાને લઈ અને સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રીના વિસ્તારનો આ રસ્તો છે અને આ રસ્તો આવેલો છે, તેમ છતાં પણ આ રસ્તો બનતો નથી। તેની પાછળનું કારણ શું આ કોઈ નકલી કચેરીની અંદર આ રસ્તો નોંધાયેલો છે કે શું, કે જેના કારણે બનાવવામાં આવતું નથી તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રાહુલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, દેવગઢ બારિયા।